અમદાવાદમાં સરકારી આવાસમાં ગેરકાયદેસર રીતે રહેતા અને દબાણ કરનાર ઇસમો સામે તંત્રએ હવે લાલ આંખ કરી છે। એએમસીએ સરકારી આવાસ યોજનાઓમાં ખોટી રીતે રહેતા રહીશો સામે કડક કાર્યવાહી શરૂ કરી। તંત્રએ આગામી 15 દિવસમાં 380 જેટલા આવાસોને સીલ કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે। અત્યાર સુધીમાં 46 મકાનોને સીલ મારી દેવાયા છે, જ્યારે 380 લોકોને નોટિસ ફટકારાઈ છે। તમામ હાઉસિંગ સ્કીમમાં તપાસ કરી ગેરકાયદે રહીશોને દૂર કરાશે અને આ કામગીરીમાં અધિકારીઓને પણ કડક ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ અધિકારી આ મામલે ઢીલી નીતિ અપનાવશે અથવા મકાન ખાલી કરાવવામાં નિષ્ફળ જશે તો તે અધિકારી સામે પણ કડક ખાતાકીય પગલાં લેવામાં આવશે। अलग अलग जोन में बधी अलग अलग तपास करता 380 जगह पर नोटिस आपी है। 380 आवासों में અને લગભગ 46 જેટલા આવાસોને સીલ કર્યા છે। આવનાર દિવસોમાં 380 મકાનોને સીલ કરવામાં આવશે। જે અધિકારી આમાં કોઈ ઢીલી નીતિ અપનાવશે તો એની ઉપર ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે।